17 ઓગસ્ટ 2010નો એ દિવસ અને સમય હતો સવારના 5 વાગ્યાનો. રાજકોટના મોરબી રોડ પર હજુ સન્નાટો છવાયેલો હતો. લોકોની જોલ્લેજ અવરજવર હતી અને હવામાં પણ હજુ શિયાળાની ઠંડક પ્રસરેલી હતી. પણ શહેરની સીમમાં પડેલી સફેદ કારની અંદર જે દૃશ્ય હતું એ ગમે તેવા પથ્થર દિલના માણસને પણ થીજવી દે એવું હતું. એવામાં પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસ વાનને રસ્તાની સાઈડમાં એક કાર શંકાસ્પદ હાલતમાં દેખાઈ આવે છે. હેડ કોન્સ્ટેબલ પીસીઆર વાનમાંથી ઉતરે છે અને આછા અજવાળાના કારણે ટોર્ચનો પ્રકાશ આ કારની કાચ પર ફેંકે છે. ક્ષણભર માટે તો તેમની આંખો પોળી થઈ જાય છે અને કારમાં એક યુવાનની લોહી નીતરતી લાશ પડી હોય છે. ખેર મિત્રો, કોની હતી આ લાશ? આ લાશનું મર્ડર કરનાર વ્યક્તિઓ કોણ હતા અને એનું મોટિવ શું હતું? પોલીસ કઈ રીતે કડીઓથી કડીઓ મેળવી અને આ કેસને ડિટેક્ટ કરે છે? એ તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયોના અંત સુધીમાં મળી રહેવાના છે. એ પહેલાં તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તથા આ વિડીયોના કમેન્ટ બોક્સમાં જઈ તમે ગુજરાતના કયા ગામડામાંથી કયા શહેરમાંથી આ વિડીયોને જોઈ રહ્યા છો એ કમેન્ટ અવશ્ય કરવાનું છે, જેથી અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે. ખેર, વધારે સમય ના લેતા આ વાતને આગળ ધપાવીએ તો કોન્સ્ટેબલ ઉતાવળા પગલે આ લાશવાળી કારથી દૂર જઈ અને પોતાની પીસીઆર વાહન જોડે આવે છે અને વાયરલેસ લઈ અને વાયરલેસ પર મેસેજ વહેતો કરે છે કે મોરબી રોડ પર એક લાશ મળી આવી છે અને આ લાશ કારની અંદર છે. થોડી જ વારમાં સાયરનો ગુંજી ઉઠે છે અને સવારમાં ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો આ ઘટના સ્થળ પર પહોંચે છે. કોઈ રીઢા ગુનેગારે અંજામ આપ્યો હોય એમ ક્રાઇમ સીન એક અલગ જ તાસીર આપી રહ્યો હતો. યુવાનના હાથ પગ દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા, તો મૃતકના સફેદ શર્ટ પર જે લોહીના લાલ ધબ્બા હતા, લોહીથી ખરડાયેલી કારની જે સીટ હતી, એ તમામ વસ્તુ આ હત્યાકાંડ એકદમ નિર્મમ થઈ રહ્યો હોય એની સાક્ષી પૂરી રહી હતી. સૌથી ભયાનક દૃશ્ય તો એ હતું કે છરી મૃતક યુવાનની છાતીમાં ઉતારી દેવામાં આવી હતી અને જેનો હાથા સુધીનો ભાગ હજુ પણ આ મૃતકની છાતીમાં ખૂંપેલો હતો. આ બધું જોઈ અને એક કોન્સ્ટેબલ પોતાના અધિકારીને કહે છે કે સાહેબ, કદાચ આ લૂંટનો કેસ લાગે છે. અધિકારી થોડુંક વધારે નિરીક્ષણ કરી અને વળતો જવાબ આપે કે કદાચ એવું બની શકે, પણ એક વાત મને ખટકે છે કે આનો મોબાઈલ ગુમ છે, પાકીટ ખાલી છે, છતાં પણ આટલી ક્રૂરતા કેમ? આટલા બધા ઘા માત્ર એક લૂંટ માટે? આ મર્ડર પાછળ ચોક્કસ મને લૂંટ સિવાય નફરત પણ દેખાઈ આવે છે. લાશ કારની અંદર મળી હતી એટલે પોલીસને કારના માલિક કોણ છે એ શોધતા વાર ના લાગી. આરટીઓ જોડેથી માહિતી મંગાવી અને આ કારનો માલિક કોણ છે એનાથી ફટાફટ આ લાશની ઓળખ થઈ ગઈ. મૃતકનું નામ હતું હિતેશ પટેલ અને રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતો અને પાન મસાલાનો હોલસેલ વેપાર કરતો હતો. એક સામાન્ય મધ્યમ વર્ગનો આ વેપારી. પરિવારમાં તેના સિવાય 2 લોકો હતા, એક એમના પિતા અને બીજા એમના પત્ની. હિતેશના પિતા મગનભાઈ અને પત્ની ખુશાલી, આ બંનેને પોલીસ દ્વારા ત્યાં બોલાવવામાં આવે છે અને આખું વાતાવરણ ગંભીર બની જાય છે. પોતાના મગનભાઈ પોતાના દીકરાની યાદમાં મારો દીકરો તો કોઈનું ખરાબ ના કરી શકે અને સાહેબ કોની જોડે દુશ્મની હોય, આમ કહી અને પોતાના દીકરાની વલોપાત કરી રહ્યા હતા. એમના આંખમાંથી આંસુઓ સુકાઈ નહોતા રહ્યા. આ બાજુ પત્ની ખુશાલીની હાલત પણ ધીમે ધીમે ખરાબ થઈ રહી હતી. આગલી રાત્રે તો આ ઘરના 3 સભ્યો એક સાથે બેસીને જમ્યા હતા. પછી લાશ મળી આ માન્યામાં ના આવે એવી હકીકતથી પરિવાર સાવ ભાંગી ગયો હતો. એક તરફ પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હોસ્પિટલમાં ચાલી રહી હતી, તો બીજી તરફ પોલીસની એક ટીમ ઘટના સ્થળે તપાસ કરી રહી હતી. જ્યારે અન્ય પોલીસ કર્મીઓ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ કેસ વિશે ચર્ચા કરી રહ્યા હતા કે કોણ હોઈ શકે આ હત્યા પાછળ? કોઈ વેપારી હરીફ કે કોઈ પ્રેમી કે પછી કોઈ રૂપિયાની લેતી દેતીનો મામલો છે? ટૂંકી મિટિંગમાં આ પોલીસ ઓફિસરો વચ્ચે નક્કી થાય છે કે આપણે 3 દિશામાં તપાસ કરવી જોઈએ અને જેમાં પહેલો ક્રમ આવે છે પરિવારના લોકોની પૂછપરછ કરવી. મૃતદેહ મળ્યાના થોડાક જ કલાકોમાં મગનભાઈનું નિવેદન નોંધવામાં આવે છે અને પોલીસ કર્મીઓ એના માટે એના ઘરે પહોંચે છે. તો એમનું જે આક્રાંત હતું પથ્થર
પથ્થરને પણ પીગળાવી દે દેવું હતું. મગનભાઈ ટુસકા ભરતા ભરતા કહે છે, એ સાહેબ, એ રાતે બધું સામાન્ય હતું. હિતેશ અમારી સાથે બેસીને જમ્યો. તેને કોઈ ટેન્શન હોય એમ નહોતું લાગતું. જમીને તેણે કીધું કે સાહેબ પપ્પા, હું સાપર વેરાવળ તેના માસા પાસે માલ ખરીદી કરવા જઈ રહ્યો છું અને કાર લઈને મારો દીકરો. અમે વિચાર્યું પણ નહોતું કે આ એની છેલ્લી વિદાય હશે. પરંતુ એ રાત તો સૌથી મોટો વળાંક એક ફોન કોલ હતો. મગનભાઈ પોતાની વાતને આગળ વધારતા કહે છે કે મારો દીકરો ઘરેથી નીકળ્યાને થોડી વાર પછી દીકરાનો ફરીથી ફોન આવ્યો અને હિતેશે કહ્યું કે તે ગોંડલ રોડ પર કૃષ્ણા પાર્ક પાસે એક અજાણ્યા યુવકે લિફ્ટ માંગી હતી, એટલે મેં તેને કારમાં બેસાડ્યો છે અને અમે બંને જણા સાપર બાજુ જઈ રહ્યા છીએ. આ એની છેલ્લી વાત હતી. એ પછી એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો અને અમે ફોન લગાડવાના ઘણા ટ્રાય કર્યા, પણ કોઈ પણ હાલતે અમારો સંપર્ક થઈ ન શક્યો. હવે આ બાજુ પોલીસને લાગે છે કે અપહરણ અને લૂંટનો કેસ હોઈ શકે. 16 અને 17 ઓગસ્ટની રાત્રે હિતેશના પિતા અને પત્ની જાગતા રહ્યા. સાપર ફોન કર્યા, સગા સંબંધીઓને ત્યાં દોડધામ કરી, પણ તે ક્યાંય નહોતો. સવારે તેની લાશ સાવ વિરુદ્ધ દિશામાં, એટલે કે સાપરની વિરુદ્ધ દિશા મોરબી રોડ પરથી મળી આવી. હવે તપાસ અધિકારીઓ ખૂબ જ મૂંઝવણમાં હતા કે હિતેશને સાપર જવું હોય તો ગોંડલ રોડ પર શું કામ ગયો અને તેની લાશ મોરબી રોડ પર કેવી રીતે મળી? શું લેફ્ટ લેનારા યુવકે જ રસ્તામાં છરી બતાવી અને તેનું અપહરણ કર્યું હશે? આ પણ એક પ્રશ્ન ઉદ્ભવ્યો. પોલીસે તપાસમાં તમામ પાસા ફેદી નાખ્યા, પણ હિતેશની કોઈની સાથે દુશ્મની હોવાની જાણકારી ન મળી. તેનો સ્વભાવ એકદમ વ્યવસ્થિત હતો. ધંધાકીય રીતે પણ એના કોઈ દુશ્મનો નહોતા. એકદમ સરળ સાદો વ્યક્તિ, દારૂ જુગારની કોઈ લત નહીં. એટલે હવે અધિકારીઓને લાગે છે કે આ પાછળ કંઈ મળતું નથી. અત્યારનું કારણ શું હોઈ શકે? એક રિપોર્ટ સોંપતા પોલીસ અધિકારી કહે છે કે સાહેબ, આ કેસ લૂંટનો હોય એમ લાગતું નથી. ખિસ્સામાંથી માત્ર 10,000 અને એક મોબાઈલ લેવા માટે કોઈ વ્યક્તિ શરીર પર આટલા ઘા ના મારે. અને વિચારવા જેવી સૌથી અજીબ વાત તો એ છે કે પુરાવો એવી રીતે સાફ કર્યા કે ફોરેન્સિક ટીમને પણ કશું નથી મળ્યું. ધીરે ધીરે દિવસો વીતતા જાય છે, કોલ ડિટેલ્સ ચેક કરવામાં આવે છે, પણ આખરે કંઈ મળતું નથી. એટલે પોલીસ હવે આ કેસને બંધ કરી ફાઇલને માળિયા પર ચડાવી અને અન્ય કેસો પર ફોકસ કરવા લાગે છે. પણ એવા જ સમયમાં રાજકોટમાં તત્કાલીન પોલીસ કમિશનર તરીકે ગીતા જોહરીની નિમણૂક કરવામાં આવે છે અને આ ગીતા જોહરીના ધ્યાન પર આ કેસ આવે છે. તેમણે આ કેસની તપાસ ક્યાં સુધી પહોંચી એની માહિતી જાણી અને પછી એક કડક આદેશ સાથે આ ફાઇલને બંધ થતી અટકાવી. તેમણે આ રહસ્યમય ખૂન કેસની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ HK રાણાને સોંપી અને રાણા તેમની તીક્ષ્ણ તપાસ અને ગુનેગારોના મન વાંચવાની કળા માટે હંમેશ માટે જાણીતા હતા. પરંતુ કેમને ખબર નહોતી કે તેઓ જે રહસ્ય ઉકેલવા જઈ રહ્યા છે તે ભારતીય ગુનાખોરીના ઇતિહાસમાં સૌથી અજીબો ગરીબ કિસ્સાઓમાંથી એક સાબિત થવાનું છે. પીઆઈ HK રાણાએ B ડિવિઝન પોલીસ પાસેથી તપાસના તમામ પેપર્સ મંગાવી અને અભ્યાસ શરૂ કર્યો. તપાસની શું તપાસ કરી, કોના નિવેદન લેવામાં આવ્યા, એ બધા વસ્તુની અલગ અલગ નોંધ કરી અને એમણે બારીકાઈથી એનો અભ્યાસ કર્યો. તથા પીઆઈ રાણાએ સ્ટાફને આદેશ આપ્યો કે આ કેસને લગતા તમામ CDRને ફરીથી કાઢો. અને જ્યારે કોલ ડિટેલ્સની સેંકડો એન્ટ્રીઓ તપાસવામાં આવી ત્યારે રાણાની નજર એક એવા મુદ્દા પર અટકી જ્યાં અગાઉની તપાસ ટીમ કદાચ થાપ ગઈ હતી. જે તે સમયે થયેલી તપાસમાં કોલ ડિટેલમાં જેટલા શંકાસ્પદ મળ્યા હતા એ પૈકી કેટલાકના જ નિવેદન લેવાના હતા. જોકે એક શક્યતા એવી પણ હોય છે કે બનાવ બન્યો કે પછી જે લોકોની પૂછપરછ થઈ હોય એમાં કેટલાક શંકાસ્પદ ના પણ લાગ્યા હોય, એટલે તેમના સત્તાવાર કોઈ નિવેદન લેવામાં આવ્યા નહીં. પરંતુ પીઆઈ HK રાણા માટે આ એક એન્ટ્રી મહત્વની હતી. પીઆઈ રાણાએ એક લિસ્ટ તૈયાર કરાવડાવ્યું અને પોતાના વિશ્વાસુ કોન્સ્ટેબલ RK જાડેજા અને ચેતનસિંહ ગોહિલને આ તમામ માટે કામે લગાડ્યા. અને કામે લગાડતા એમણે આદેશ આપ્યો કે આ લિસ્ટમાં જેટલા નામ છે એ તમામને બોલાવો અને આ લોકોને સવાલ કરવા છે. મહિનાઓ પછી હિતેશ પટેલના હત્યાકાંડની તપાસમાં ફરીથી દોડધામ શરૂ થઈ ચૂકી છે. આ કેસ સાથે જોડાયેલા લોકોના ધબકારા પણ વધી ગયા હતા, કારણ કે આ વખતે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી. એક પછી એક વ્યક્તિઓ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પગથિયા ચડવા લાગ્યા. તમામ પાસેથી ઝીણી વિગતો લેવાનો પ્રયાસ થયો, નિવેદનો નોંધાવા લાગ્યા અને આ પ્રક્રિયા અગાઉ પણ થઈ ચૂકી હતી.
પરંતુ આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હતો. દરેક શકમંદના મોબાઈલ ટાવર લોકેશન મંગાવવામાં આવ્યા અને 16-17 ઓગસ્ટની રાત્રે તેઓ ક્યાં હતા એ નિવેદન અને ટેકનિકલ પુરાવાની સરખામણી થવા લાગી. કોન્સ્ટેબલ જાડેજા અને કોન્સ્ટેબલ ચેતનસિંહ કોમ્પ્યુટર સ્ક્રીન પર લોકેશનનું એનાલિસિસ પણ કરી રહ્યા હતા. ત્યારે જાડેજાની અચાનક આગળી એક નામ પર સ્થિર થાય છે. સાહેબ, આ માણસની ગતિવિધિ જરા અજુગતી લાગે છે. નામ શરમણ, અને હિતેશ અને શરમણ બંને રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારના જ રહેવાસી. અને 17મી ઓગસ્ટે જ્યારે હિતેશનું મર્ડર થયું ત્યારે શરમણનું લોકેશન મોરબી રોડ જ બતાવે છે અને આ લાશ પણ મોરબી રોડ ફરતી મળી આવી. અચાનક આ સાંભળીને પીઆઈ HK રાણાની આંખોમાં જાણે ચમક આવી ગઈ હોય અને તે તરત જ બોલી ઉઠ્યા, તો પછી ઉપાડો શરમણને અને નક્કી કરો, ત્યાંથી કંઈક ને કંઈક તો આપણને ચોક્કસ મળશે જ. થોડી જ વારમાં શરમણને હાજર કરી દેવામાં આવે. તેને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એક જગ્યાએ બેસાડવામાં આવ્યો અને સામાન્ય રીતે ગુનેગારો પોલીસને જોઈને ગભરાઈ જતા હોય, પણ આ શરવણ સાવ શાંત હતો, જાણે તેણે પહેલેથી જ બધું વિચારી રાખ્યું હોય. કોન્સ્ટેબલ RK જાડેજા તેની પાછળ પહોંચે અને એ એકદમ હળવાશથી વાત શરૂ કરે અને પહેલો જ સવાલ કર્યો કે શરમણ, એ રાતે તું મોરબી રોડ પર શું કરતો હતો? લોકેશન તારું મોરબી રોડનું આવે છે. શરમણ જરા પણ અચકાયા વગર બોલ્યો કે સાહેબ, એ રાતે તો રતનપર ગામમાં એક મોટો ડાયરો હતો, એટલે હું એ ડાયરો સાંભળવા ગયો હતો અને મોડી રાતે ડાયરો પત્યો એટલે હું ઘરે આવ્યો. શરમણનો આ જવાબ આત્મવિશ્વાસથી ભરેલો હતો કે કોઈ પણ માની જાય. કોન્સ્ટેબલ જાડેજાએ પણ એવો જ ડોળ કર્યો કે જાણે તેની વાતથી સંતુષ્ટ છે. પછી બીજા 2-4 સવાલ કર્યા અને પછી શરમણને કીધું કે હવે જા ભાઈ તું. શરમણ મનોમન હાશકારો અનુભવતો કે ક્રાઇમ બ્રાન્ચના પગથિયા ઉતરી ગયો. જોકે RK જાડેજા અનુભવી હતા. તેમણે શરમણની વાતને પુરવાર કરવા માટે તપાસના ઘોડા દોડાવ્યા અને તરત રતનપર ગામના સરપંચને ફોન કર્યો અને પૂછ્યું કે સરપંચ, આ 17-18 ઓગસ્ટે તમારા ગામમાં કોઈ ડાયરોનું આયોજન હતું કે કેમ? જરા તપાસીને મને જણાવજો ને. સામેથી સરપંચ જવાબ આપે છે અને આ જવાબના લીધે જે શરમણ જૂઠાણું ફેલાવીને ગયો હતો એના પરથી આજે પડદો ઉઠી જવાનો હતો. સાહેબ, શું વાત કરો છો? છેલ્લા 1 વર્ષમાં અમારા ગામમાં કોઈ મોટો ડાયરો નથી થયો. ડાયરો તો શું છે, પ્રોગ્રામ પણ નથી થયો અમારા ગામમાં. સરપંચનો આ જવાબ સાંભળી અને જાડેજાને અચાનક રોનક આવી જાય છે. જાડેજા ફોન મૂકીને તરત પીઆઈ રાણા તરફ જોવે છે. સાહેબ, શરમણ સફેદ જૂઠ બોલી રહ્યો છે. રતનપરમાં કોઈ ડાયરો નહોતો અને એનો અર્થ એ કે તેણે પોતાનું લોકેશન છુપાવવા માટે ડાયરાનું બહાનું બતાવ્યું છે. હવે સંભાવના બહુ મજબૂત બની ગઈ હતી કે શરમણ એ રાતે મોરબી રોડ પર ડાયરો સાંભળવા નહીં પણ લોહિયાળ ખેલ ખેલવા ગયો હતો. પણ આ થિયરી પછી સવાલો પણ ઘણા હતા, જેમ કે શરમણે હિતેશને શું લેવા દેવા? હિતેશના પિતા તો કહેતા હતા કે દુશ્મની તો નથી. શું શરમણ સોપારી કિલર હતો? અને જો સોપારી આપી હશે તો હિતેશની સોપારી શરમણને કોણે આપી? પીઆઈ રાણા ફરીથી આદેશ આપે કે જાઓ શરમણને ફરીથી પકડી લાવો. થોડા દિવસ અગાઉ હાશકારા સાથે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસેથી નીકળેલો શરમણ ફરીથી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસના પગથિયા ચડી રહ્યો છે. આ વખતે પોલીસની રણનીતિ સાવ બદલાઈ ગયેલી છે. શરમણને ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ થતા એક ખૂણાની ખુરશી પર બેસાડી દેવામાં આવ્યો અને 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક વીતી ગયો. કોઈએ શરમણને એકે સવાલ ન કર્યો. પોલીસ કર્મચારીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, પણ ઘણાની નજર શરમણના હાવભાવ પર હતી. જેમ જેમ સમય વીતતો જાય છે એમ શરમણની બેચેની સ્પષ્ટ દેખાતી જાય છે. તે વારંવાર પોતાના બંને હાથની હથેળીઓ ઘસતો, ક્યારેક લોકઅપના સળિયા તરફ જોતો તો ક્યારેક બહાર નીકળવાના દરવાજા તરફ. તેના કપાળ પર પરવેશેવો વળવા લાગ્યો હતો અને પોલીસની તપાસમાં એવું કહેવાય છે કે ગુનેગારને શાંતિ હંમેશા ડરાવે છે. બસ આ જ રણનીતિ શરમણ સામે પણ પોલીસ અપનાવે છે. પીઆઈ HK રાણા જાણતા હતા કે હવે શિકાર પાંજરે પુરાવવા માટે બરોબર તૈયાર છે, એટલે પીઆઈએ ચેમ્બરમાંથી બૂમ પાડી કે અંદર આવ શરમણ. શરમણ ઊભો થાય. અંદર જતી વખતે ફરી એકવાર તેની નજર લોકઅપ પર પડી અને જાણે તેણે ભવિષ્ય દેખાઈ રહ્યું હોય તેમ પીઆઈની ચેમ્બરમાં દાખલ કર્યો. રાણા કોઈ ફાઇલ વાંચવામાં મશગુલ હતા. તેમણે માથું ઊંચું કર્યા વગર જ સવાલ કર્યો, અરે રે શરમણ, પેલો રતનપરનો ડાયરો તને યાદ છે ને? એમાં કયા કયા કલાકારો આવ્યા હતા? નામ ખબર છે? આમ તો આ સવાલ બહુ સાદો હતો,
પણ શરમણના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ. તે થોડી વાર મૂંઝાયો, પછી બોલ્યો, સાહેબ મને કલાકારના નામો તો બરોબર યાદ નથી, પણ સાહેબ જમાવટ બહુ હતી હો. પીઆઈ રાણા પોતાના હાથમાં રહેલી ફાઇલ ધીમેથી બંધ કરી ટેબલ પર ફાઇલ પડવાનો જે અવાજ હતો એ શાંત ચેમ્બરમાં ધડાકો થયો હોય એવો લાગ્યો. અને એચ.કે. રાણા ખુરશી પરથી ઊભા થયા અને ધીમે ડગલે શરમણની પાસે આવ્યા અને પછી તેમણે શરમણના ખભે હાથ મૂક્યો અને બોલ્યા કે ભાઈ શરમણ, તું ડાયરાનો આટલો બધો શોખીન છે, જે કોઠારિયા રોડથી છેવાડે રતનપર રોડ સુધી ડાયરા જોવા માટે લાંબો થાય છે, અને તું એમ કહે છે કે તને કલાકારનું નામ યાદ નથી. મિત્ર, તારી જમાવટમાં કંઈક ખૂટે છે હો દોસ્ત. પીઆઈની સામે જોઈ અને શરમણ સમજી ગયો કે હવે તેની પાસે છૂટવાનો કોઈ જ રસ્તો નથી. તેણે છેલ્લા કેટલાય મહિનાઓથી જે ઘડેલી ડાયરાવાળી સ્ક્રિપ્ટ હતી એ આજે ખુલ્લી પડી રહી હતી અને ચેમ્બરમાં થોડીક સેકન્ડો સુધી સન્નાટો છવાઈ ગયો હતો. શરમણ માથું નમાવીને પોતાના પગ જોવા લાગ્યો. રીતસરનો પોતે ફફડી રહ્યો હતો અને તેણે બંને હાથ જોડ્યા અને પીઆઈ રાણા સામે ખરખરી પડ્યો કે સાહેબ, મને થોડી વાર માટે જાડેજા સાહેબ જોડે જવા દો. મારે જાડેજા સાહેબ જોડે કંઈક ખાનગીમાં વાત કરવી છે. મારે જે કહેવું છે એ જાડેજા સાહેબને હું કહીશ. અને કદાચ જાડેજાની જે આગળની જે પૂછપરછ હતી એમાં નરમ વલણ હતું, એટલે શરમણને લાગ્યું કે હવે હું બધું કબૂલ જાડેજા સાહેબ સામે જ કરું. અને પીઆઈ રાણાની જે પર્સનાલિટી હતી એ ડરાવની વધારે હતી, એટલે પીઆઈ રાણા પણ તરત જ સમજી જાય છે અને જાડેજા કોન્સ્ટેબલ જાડેજાને અંદર બોલાવે છે અને કહે છે કે ભાઈ, આ શરમણને તમારી જોડે કંઈક ખાનગીમાં વાત કરવી છે, લેતા જાઓ તમારી સાથે. એટલે કોન્સ્ટેબલ આર કે જાડેજા અને શરમણ આ પીઆઈની ચેમ્બરમાંથી બહાર નીકળી અને બાજુની રૂમમાં માત્ર બે જ લોકો, શરમણ અને કોન્સ્ટેબલ જાડેજા. અને શરમણ અત્યાર સુધી જેની શરમણની વાત જે એને ગળે આવીને અટકી હતી એ કહેવા માટે આતુર હતો, પણ ડૂમો એટલો બધો ભરાઈ ગયો કે તેના મોઢામાંથી શબ્દો નહોતા નીકળતા. આર કે જાડેજા પણ તેની સામે જોઈ જ રહ્યા હતા. શરમણ પોક પાડી પાડીને રડી રહ્યો હતો. જાડેજાએ શરમણને શાંત થવા કહ્યું. થોડી મિનિટ પછી શરમણ માંડ માંડ રડતો બંધ થયો. કોન્સ્ટેબલ જાડેજાએ પૂછ્યું કે બોલ, શું કહેવું છે તારે? હવે જે સત્ય છે એ સામે આવવાનું હતું. એટલું વિચિત્ર અને ભયાનક હતું કે અનુભવી કોન્સ્ટેબલ જાડેજાને પણ આ સત્ય પર વિશ્વાસ આવે તેમ નહોતો. શરમણ ધ્રુજતા અવાજે વાત શરૂ કરે છે કે સાહેબ, હિતેશને મેં જ માર્યો છે અને સાચું, પણ સાહેબ તેને જ મને આ કામ કરવા માટે પૈસા આપ્યા હતા. શું કોઈ માણસ પોતાની જ હત્યા માટે સોપારી આપી શકે? શરમણની આ વાતની કેટલી સત્યતા હતી? અને હિતેશ એ રાત્રે કોઈ યુવકને લિફ્ટ આપવાની વાત કરી રહ્યો હતો એના પિતા જોડે, તો શું એ શરમણને જ લિફ્ટ આપી હતી? ગણતરીની સેકન્ડોમાં જ કોન્સ્ટેબલ જાડેજા મનમાં આવા અનેક સવાલો ભ્રમણ ગાળવા માંડે છે, ગુંબા લાગે છે. કોન્સ્ટેબલ આર કે જાડેજા અને શરમણ એકબીજાની સામને સામને બેઠા છે. શરમણની હાલત એવી હતી કે જાણે તેના શરીરનું આખું લોહી પાણી પાણી બની ગયું હોય અને તે કંઈક બોલવા માટે મોઢું ખોલતો પણ શબ્દો તેના ગળામાં જ અટકી જતા અને માત્ર શ્વાસ બહાર નીકળતો. હવે કોન્સ્ટેબલ જાડેજા શરમણની જે હાલત હતા એ સમજી ગયા, એટલે પાણીનો ગ્લાસ આગળ કર્યો અને પાણી સોંપ્યું. શરમણે ધ્રુજતા હાથે આ પાણી પીધું અને એક જ શ્વાસે ઊંડો શ્વાસ લીધો. અને આ ઊંડા શ્વાસ સાથે એના ચહેરા પર પસ્તાવો અને ડર બંને દેખાતા હતા. પછી બોલે છે કે સાહેબ, આ હિતેશનું મર્ડર મેં જ કર્યું છે, પણ સાહેબ ભગવાન સાક્ષી છે, એમાં મારો કોઈ વાંક નથી. હિતેશ પોતે જ મરી જવા માંગતો હતો. તેણે જ મને કરગરીને કહ્યું કે હું તને બતાવી દઉં. એના કહેવાથી જ મેં છરી મારી છે. હવે તો કોન્સ્ટેબલ જાડેજા પણ મૂંઝાઈ ગયા કે આ શરમણની કબૂલાત ઘણા બધા સવાલો ઊભા કરે છે. કોન્સ્ટેબલ જાડેજાની ધીરજ ખૂટી જાય અને હવે પીઆઈ રાણાની ચેમ્બરમાં દોડીને બોલાવે છે કે સાહેબ, શરમણે કબૂલાત તો કરી રહી, પણ મારું મગજ કામ નથી કરતું કે આ હિતેશની હત્યા હિતેશે પોતે જ કરાવી છે. હિતેશે પોતે જ આ શરમણને સોપારી આપીને પોતાનું મર્ડર કરાવ્યું. મારું તો આ બધું સાંભળીને મગજ ચક્રાવે ચડી ગયું છે. સાહેબ, તમે આવો ને. હવે પીઆઈ રાણા અને કોન્સ્ટેબલ જાડેજા ફરીથી શરમણ જોડે આવે છે. શરમણ જોડે વાતોનો દોર આગળ દબાવે છે. ત્યારે શરમણ કહે છે કે હિતેશ ઉપર છેલ્લા થોડાક સમયથી દેવાનો પ્રશ્ન આવી ગયો હતો, એટલે હવે હિતેશ પોતાના પરિવારને સુખી કરવા માંગતો હતો, પરંતુ પોતાના ઉપરથી દેવું દૂર નહોતું થઈ રહ્યું. એટલે એ દેવા વિશે ઘણી વખત શરમણ કે હું અને હિતેશ જ્યારે ચાય પીવા બેસતા ત્યારે હિતેશ મારી જોડે ઘણી વખત
એવો વલોપાત કરતો કે હું ઘરવાળાને સુખી નથી કરી શકતો, મારી જોડે પૈસા નથી, મારી ઉપર દેવું થઈ ગયું છે. એ વાકમાં હિતેશને એક વસ્તુ સૂઝે છે કે હું એવું કરું કે વીમાની બહુ બધી પોલિસી લઈ લઉં અને પછી હું જ મરી જાઉં, એટલે પોલિસીના જે પૈસા આવે એમાંથી મારી પત્ની, મારો દીકરો અને મારા પપ્પા એ પૈસાથી પોતાનું જીવન ખુશીથી યાપન કરી શકે. પહેલી વખત તો એને એવું લાગે કે હું બહુ બધી પોલિસી લઈ અને આત્મહત્યા કરી નાખું, પણ પછીથી ખબર પડે કે આત્મહત્યા કરવાથી વીમા પોલિસીવાળા પૈસા આપતા નથી. બીજી વસ્તુ એક્સિડન્ટની, પણ એક્સિડન્ટનો પણ હિતેશ એકવાર પ્રયત્ન કરે, એમાં પણ હિતેશનું મૃત્યુ થતું નથી. એટલે ત્રીજી વસ્તુ હિતેશના મનમાં યાદ આવે કે હવે જો મારું કોઈ મર્ડર કરી નાખે તો આ બધી વીમાની પોલિસીઓ પાકી જાય અને મારા ઘરવાળા સુખી થાય, આ બધા પૈસા આવી જાય એમની જોડે. પરંતુ હત્યા કરવા માટે તૈયાર કોણ થાય? એક દિવસ હિતેશ સવારના સમયમાં પોતાના મિત્ર શરમણની જોડે જાય છે અને મિત્રને કહે છે કે શરમણ, તું ને હું કેટલાય વર્ષોથી દોસ્ત છીએ, મારા દુઃખનો અને સુખનો તું જ સાથી છે. મિત્ર, મને એકવાર મદદ કરી દે, મારી તું હત્યા કરી દે, મને તું મારી નાખ. સાંભળીને શરમણ પણ હાકાબાકા થઈ જાય છે કે અલ્યા હિતેશ, આવી શું વાત કરે છે? હું તને મારું? મને તને મારવાથી મને મળે શું? અને ભગવાન પણ મને ના છોડે. હિતેશ ફરીથી કહે છે કે ભાઈ શરમણ, મેં વીમાની કેટલી બધી પોલિસીઓ પકવી છે, પોલિસીઓ લીધી છે અને એ બધી પાકશે જ્યારે મારું મર્ડર થશે, હું મૃત્યુ પામી જઈશ એટલે મને મારા ઘરવાળાને 2 થી 3 કરોડ રૂપિયા મળશે અને એમાંથી હું તને પણ 2-3 લાખ રૂપિયા અપાવી દઈશ. એક ચિઠ્ઠી લખીને તારા નામની જતો જઈશ એટલે તને પણ પૈસા મળી જશે, પણ તું મને આ મોક્ષ અપાવ, તું મને મારી હત્યા કરી નાખ. હવે આ બંને મિત્રો ધીમે ધીમે શરમણને પણ લાલચ લાગે છે પૈસાની, અને બીજી બાજુ આ મિત્ર કરગરી રહ્યો હતો એની પર દયા કરીને પણ શરમણ પણ તૈયાર થઈ જાય છે મર્ડર કરવા. હવે એક દિવસ હિતેશ પોતે જ બજારમાં જઈને છરી લઈને આવે છે અને હિતેશ પોતે જ આખા મર્ડરનો પ્લાન ઘડે છે કે હું ઘરેથી નીકળીશ, પછી ફોન કરીને ઘરે કહી દઈશ કે હું સાપર વેરાવળ જવા નીકળ્યો છું અને મારી જોડે એક અજાણ્યો શખ્સ છે. પછી હું ફોન સ્વિચ ઓફ કરી દઈશ અને તને પિકઅપ કરી અને આપણે મોરબી રોડ પર જતા રહીશું, જ્યાં સુમસામ હશે ત્યાં જઈ અને તારે છરા વડે મારું મર્ડર કરવાનું છે. આખરે એ 16-17 ઓગસ્ટનો દિવસ, એ રાત્રિ આવી જાય છે. હિતેશ શરમણને લઈ અને રાજકોટના મોરબી રોડ પર આવી પહોંચે અને ત્યાં આવી અને પોતાના મિત્ર હિતેશને પોતાના મિત્ર શરમણને છરી આપતા કહે છે કે લે મિત્ર, આજે તું મને મોક્ષ અપાઈ દે અને મારા પરિવારવાળાને સુખ શાંતિ અપાઈ દે. તું ગમે એમ કરી મને છોડતો નહીં, મારા પહેલાં હાથ પગ બાંધી દે. હાથ પગ જ્યારે શરમણ બાંધી દે છે પછી હિતેશ કહે છે કે મિત્ર હવે કર વાર, અને ગળા પર માર, છાતી પર માર અને છરો અંદર સુધી પડ્યો રાખે, ત્યારે જ મારો જીવ નીકળશે. આવી રીતે શરમણ છે હિતેશ પર ઘા કરે છે અને એના લીધે આખી જે ગાડી હતી એમાં લોહીના છાંટા ઉડી જાય છે અને હિતેશનું શરીર ધીમે ધીમે શાંત પડી જાય છે. આવી રીતે એ જે છરો હતો એને મેળવવામાં આવે છે, કઈ દુકાનથી લીધો હતો અને પોલીસ દ્વારા વીમાની કઈ પોલિસીઓ લેવામાં આવી હતી અને કઈ જગ્યાએ મોબાઈલનું લોકેશન હતું, આ પૂર્વે શું વાત થઈ હતી, એવા અનેકવિધ એવિડન્સો ભેગા કરી અને શરમણ અને હિતેશ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે અને શરમણને સજા કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી રાજકોટમાં ખેલાયેલી એક ખૂની ખેલ. મિત્રો, આ સ્ટોરીઓનો એક જ હેતુ હોય છે કે આવનારો સમય આપની સમક્ષ કેવો આવીને ઉપસ્થિત રહે અને કેવા આ દુનિયામાં ક્રાઇમ થઈ રહ્યા છે એ બાબતે આપ પણ જાગૃત થાઓ અને આપણી પોલીસની કુનિયતા પણ આપણને ખબર પડે કે પોલીસ કેવા બ્લાઇન્ડ કેસોને સાવ સરળતાપૂર્વક સોલ્વ કરી દે છે. મિત્રો, આવી જ સ્ટોરી જાણવા માટે આપણી આ રાઠોડ સ્ટોક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત.